નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ના સંસ્કૃત વિષયની જે સ્વઅધ્યયન પોથી છે તે સંસ્કૃત વિષયની સ્વઅધ્યયન પોથીના પાઠ નંબર 9 સુક્ત્યનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ની જે સ્વઅધ્યયન પોથીઓ છે તે સ્વઅધ્યયન પોથીઓના દરેક ભાગના, દરેક વિષયના અને દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા જે વિડીયો અને પીડીએફ છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। મિત્રો, આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ચાલો દોસ્તો, જો શરૂ કરીએ આપણે પાઠ નંબર 8 જન્મ દિનોત્સવ, એટલે કે આ સ્વઅધ્યયન પોથીનો પાઠ નંબર 8। એમાં પ્રશ્ન નંબર 1, નીચે લખેલા વાક્યોનું અનુલેખન કરો। એમાં પહેલું છે અજીર્ણે ભોજનમ વિષમ, બીજું સત્ય કંઠસ્ય ભૂષણમ, ત્રીજું વિદ્યા વિહીન પશુઃ, ત્યાર પછી ચોથું યથાદેશ તથા ભાષા, ફલમ ભાગ્યાનુસારતઃ, સત્યેન ધાર્યેત પૃથ્વી, પરોપકારાય સત્તા વિભૂતયઃ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દો જોડો। એમાં શ્રેષ્ઠ પુરુષો તો એને આપણે જોડીશું સત્પુરુષાહ સાથે, જેવુંને જોડીશું ઈવ સાથે, ચારિત્ર્યને જોડીશું શીલમ સાથે, ખરેખરને જોડીશું ખલુ સાથે અને જય થાય છે એને જોડીશું જયત સાથે। મિત્રો, ધોરણ 3 થી 8ની આ જે નવી સ્વઅધ્યયન પોથી છે 2024-25ની, તે નવી સ્વઅધ્યયન પોથીના દરેક ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, અદ્યો લિખિતાનામ પ્રશ્નાનામ સંસ્કૃત ભાષાયામ ઉત્તરાણી દદાતુ। વૃક્ષાઃ સત્પુરુષાઃ સંતિ। ત્યાર પછી વૃક્ષા કીદર્શા સંતિ, તો જવાબ આવશે વૃક્ષા સત્પુરુષા સંતિ। સર્વત્ર વે ધનમ કિમ, તો જવાબ આવશે શીલમ સર્વત્ર વે ધનમ। વિદ્યા કેન શોભતે, તો જવાબ આવશે વિદ્યા વિનયેન શોભતે। પરમો ધર્મ કહ, તો જવાબ આવશે અહિંસા પરમો ધર્મ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, ચિત્રાધારણેન વાક્ય લિખતું। તો અહીંયા આપણને દિવાળીનું ચિત્ર આપેલું છે, તો આપણે લખી શકીએ જના દીપાવલ્યાહ ઉત્સવમ આયોજયંતી। ત્યાર પછી ગરબાનું ચિત્ર આપેલું છે, તો આપણે અહીંયા લખીશું જનાહ ગરબે નૃત્યમ કુર્વંતી। ત્યાર પછી હોળીનું ચિત્ર છે, તો બાલકાહ ધૂળેટી ખેલંતી। ત્યાર પછી તમે જોશો તો એક પતંગ આપેલો છે, તો આપણે લખી શકીએ ઈશઃ પતંગ અસ્તિ। અને ત્યાર પછી રક્ષાબંધનનું ચિત્ર છે, તો આપણે લખી શકીએ ભગિની ભ્રાતુ રક્ષા બાંધયતી। ચાલો, ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 5, નીચે આપેલા શબ્દોના ઉપયોગ વડે સૂક્તિઓ પૂર્ણ કરો। પહેલું ખાલી જગ્યા ખલુ જનાહ, તો ઉત્સવ પ્રિયાહ, બીજું ખાલી જગ્યા પરમો ધર્મ, તો અહિંસા, ત્રીજું માતૃદેવો ખાલી જગ્યા તો ભવ, વિદ્યા ખાલી જગ્યા શોભતે તો વિનયેન, નાસ્તિ ખાલી જગ્યા બંધુ તો ઉદ્યમ સમઃ। પ્રશ્ન નંબર 6, તમારા શિક્ષક બોલે તે પ્રમાણે વાક્યનું શ્રુત લેખન કરો। તો રામઃ ગચ્છતિ યાદર્શ વપતે બીજમ તાદર્શ લભતે ફલમ, અતિ સર્વત્ર વર્જયેત, સર્વ સ્નેહાત પ્રવર્તતે, મયુરઃ નૃત્યમ કરોતિ, જિયાન દૂરદર્શનમ પશ્યતિ। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ના સંસ્કૃત સહિતના દરેક વિષયના જે સ્વઅધ્યયન પોથી છે તે દરેક વિષયની સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે।